આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ધર્મ વિજયજી મહારાજ સાહેબ. સંયમ જીવનનો શૈશવકાળ ચાલે છે. બાળપણમાં બાળક જે રીતે બધું ગ્રાસ્પ કરવા માટે આજુબાજુ જોતો હોય, અનેક સવાલ પૂછતો હોય, બધું ઓબ્ઝર્વ કરતો હોય, એવી રીતે પૂજ્યશ્રીના જીવનની અંદર આ શૈશવકાળની અંદર વડીલોને ઓબ્ઝર્વ કરવાનું, જ્ઞાનાભ્યાસ કરવાનું, પોતાની કુતૂહલ વૃત્તિ અને પોતાના પ્રશ્નો, જિજ્ઞાસા વૃત્તિ, એ બધાને ન્યાય આપવાનું આ એક સરસ મજાનું કાર્ય ચાલતું હતું. બાળક નાનો હોય તો સૌથી મોટી ચિંતા સજ્જન એવા મા બાપને એ હોય કે એનામાં આપણા નિમિત્તે ક્યાંય કોઈ કુસંસ્કારો ન આવી જાય. સંસ્કારોની હાનિ થાય એવું એક પણ કૃત્ય આપણા દ્વારા ન થવું જોઈએ. કારણ કે બાળક જોઈ અને શીખે છે. અહીંયા પૂજ્ય ધર્મ વિજયજી મહારાજ સાહેબને બે ગુરુ હતા, પ્રતાપ વિજયજી મહારાજ સાહેબ અને મોહન વિજયજી મહારાજ સાહેબ. એના કારણે એમનું જે ઘડતર થતું હતું એ બહુ વિશિષ્ટ અને અદ્ભુત થતું હતું. વડોદરાનું ચાતુર્માસ થયું અને વડોદરાના ચાતુર્માસ બાદ ઘણી બધી વિનંતી આવી કે સાહેબ થોડું વડોદરામાં સમય હજી રોકાવો. પણ એ સમયે મોહન વિજયજી મહારાજ સાહેબ, ધર્મ વિજયજી મહારાજ સાહેબ એમની બાજુમાં બેઠા હતા અને એ કારણે એ સામે ચડીને એ લોકોને કહે છે કે અમે સાધુ છીએ, કોઈ એક સ્થળે વધુ રોકાઈ જઈએ તો રાગ દશા પોષાવાનો અમને તક રહે, એનો ભય રહે. એટલે અમારાથી ક્યારે પણ એક જગ્યાએ બહુ લાંબુ ન રોકાવાય. અને આવું બોલ્યા પછી તરત જ એમણે ધર્મ વિજયજી મહારાજ સાહેબની સામે જોઈ અને પૂછ્યું, કેમ બરાબર ને? આવી કેટલીક લાક્ષણિકતાઓ એ ઘડતર માટે બહુ પૂરતી હોય છે. ત્યાંથી વિહાર થયો અને મહાત્માઓ સાથે બધા ગ્રામાનુગામ વિચરતા ગુજરાતનું સુપ્રસિદ્ધ તીર્થ કાવી, હવે એ આવ્યું. કાવી એટલે એક એવી પવિત્ર ભૂમિ કે જે પવિત્ર ભૂમિ પર જિનાલયો વગેરે એવા દેદીપ્યમાન છે કે આપણને એકવાર એ સંકુલમાં પ્રવેશ્યા પછીથી એવું લાગે કે કદાચ આ સંકુલ સિવાય આ જગતની અંદર બીજું કંઈ છે જ નહીં. પરમાત્મા ભક્તિનું પ્રચંડ ઉદાહરણ પૂરું પાડતી એવી સરસ મજાની આ ભૂમિ, સરસ મજાના જિનાલયો અને જિનાલયોની શૃંખલા. એવું કહેવાય છે કે વડનગરની અંદર નાગરવણિક જ્ઞાતિના ભદ્રયસિયાણા ગોત્રના દેપાલ ગાંધી નામના એક અગ્રણી શ્રેષ્ઠી વસતા હતા. આ શ્રેષ્ઠી સમયાંતરે વડનગરથી ખંભાત સ્તંભન તીર્થની અંદર આવીને વસ્યા. કોટ્યાધિપતિ હતા, શ્રીમંત. એમની ચોથી પેઢીએ બાડુઆ અને ગંગાધર નામા બે ભાઈ થયા. આમાંથી મોટા ભાઈ બાડુઆ, એને બે પત્ની હતી, પોપટીબાઈ અને હીરાબાઈ. અને બાડુઆના 3 પુત્રો હતા. એ પૈકીના પ્રથમ પુત્ર કુંવર શાહ, એમની પત્નીનું નામ વીરાબાઈ. હવે આ શ્રેષ્ઠી બાડુઆ અને હીરાબાઈને સંપત્તિ બહુ જ વ્યવસ્થિત પ્રમાણમાં પ્રભુએ આપી અને એમના મનમાં પણ આ સંપત્તિનો સદવ્યય કરવું એ સરસ મજાનો ગુણ અંદર કેળવાયેલો હતો. બંનેની વેવલેન્થ એક હતી. પતિ અને પત્નીની વેવલેન્થ એક હોય ત્યારે જીવનની જે મજા છે, જીવનનો જે આનંદ છે અને જીવનનો જે વિકાસ છે એ કંઈક અલગ જ હોય છે. હવે આ સદવ્યયનો ભાવ જાગ્યો એટલે એમણે કાવીની કામણગારી ભૂમિ ઉપર પસંદગી ઉતારી કે આપણે અહીંયા આ જગ્યાએ જિનાલય વસાવવું છે. આમ પણ ખંભાતથી દરિયા માર્ગે અગર આવવામાં આવે તો કાવી એ સાવ સામે ગણાય. એટલે એ પ્રમાણે એમને સાવ પોતાનું નજીકનું સ્થળ પણ લાગ્યું. અને એક ધન્ય ઘડીએ એક જીન પ્રસાદનું નિર્માણ કાર્ય આરંભાયું અને જોતજોતામાં એક ઉત્તુંગ જિનાલય ઊભું થયું. અને વિક્રમ સંવત 1649 1649 વિક્રમ સંવતની અંદર તત્કાલીન તપાગચ્છાધિરાજ પૂજ્ય આચાર્ય વિજય સેન સુરી મહારાજ સાહેબના વરદ હસ્તે સંપ્રતિકાલીન મૂળ નાયક એવા શ્રી ઋષભદેવ ભગવાન આદિ જીન બિંબોની પ્રતિષ્ઠા થઈ. જે અત્યારે કાવીમાં બિરાજમાન છે એ જ પરમાત્માની વાત છે. બધે જ એમની પ્રશસ્તિઓ ગવાઈ રહી હતી કે આવું ઉત્તમ જિનાલય, આટલું જબરદસ્ત
જિનાલય, એ સમયે પ્રતિષ્ઠા થઈ અને હીરાબાઈની સાથે એમના વહુ વીરાબાઈ પણ આવ્યા હતા. સાસુ વહુ બંને ભેગા થયા. જિનાલયમાં જેવા પ્રવેશ્યા એવું તરત જ વીરાબાઈએ ટકોર કરી કે મંદિર બહુ ઉન્નત બનાવ્યું છે, પણ દ્વાર બહુ નીચું છે. વહુની આ ટીકા એ સાસુને હૈયા સોસરવી ઉતરી ગઈ. એને એમ લાગ્યું કે આટલું સરસ જિનાલય છે, આટલા બધા લોકોએ વખાણ કર્યા છે, પણ આ વહુને વખોડવા સિવાય ચાલતું નથી. સાસુ અને વહુ આ સંબંધ શાશ્વતો છે અને આ સંબંધની અંદર જે વ્યવહાર છે એ પણ શાશ્વતો જ છે. બહુ જલ્દીથી સાસુ અને વહુ મા દીકરી ન બની શકે. બહુ ધન્ય ઘડી અને ધન્ય પળો હોય જેના ઘરોની અંદર, એના ઘરોની અંદર આ ચમત્કારો સર્જાતા હશે. પરંતુ અહીંયા બહુ મીઠી ટકોર, અને આ મીઠી ટકોરના કારણે સાસુએ પણ વળતો કટાક્ષ કર્યો કે જો તમને આ દ્વાર બહુ નીચું લાગે છે તો તમારા પિયરના પૈસાથી અહીંયા ઉન્નત દ્વારવાળું નવું મંદિર બનાવો. વહુને આ વેણ એકદમ લાગી આવ્યા અને એમણે પોતાના પિયર પક્ષ પાસે અહીંયા જ ભવ્ય જિનાલય બનાવવાની માંગણી મૂકી. પિયર પક્ષ સદ્ધર હતું, સંપન્ન અને ધર્મ શ્રદ્ધાવંત પણ હતા, અને એમણે પણ આ પ્રસ્તાવ વધાવી લીધો. અને વિક્રમ સંવત 1650માં જ, એટલે કે એક જ વર્ષની અંદર ત્યાં ભવ્યાતિ ભવ્ય 52 જિનાલયનું ખાતમુહૂર્ત કરાવ્યું. 5 વર્ષ પૂર્ણ થયા અને રત્નતિલક મહાપ્રાસાદ નામનું આ જિનાલય ત્યાં નિર્માણ થયું. 1655માં તપાગચ્છાધીશ્વર પૂજા આચાર્ય સેનસુરી મહારાજ સાહેબના જ વરદ હસ્તે આ 52 જિનાલયની અંદર શ્રી ધર્મનાથ ભગવાન મૂળ નાયક તરીકે પ્રસ્થાપિત થયા, અને ત્યારથી કાવીનું આ તીર્થ સાસુ વહુના મંદિરના માધ્યમે આ દેશ વિદેશમાં વિખ્યાતિને વર્યું. આવી આ સુંદર મજાની ભૂમિ કે જ્યાં સાસુ અને વહુના ખરા સંબંધો કેવા હોવા જોઈએ એનું ઉદાહરણ પૂરું પડ્યું. આપણે ત્યાં એક બહુ સરસ વાત આવે છે કે વિદ્વાનો વચ્ચે વિખવાદ પણ થાય ને તો એ વિખવાદ પણ કંઈક નૂતન સર્જન કરાવે, અને મૂર્ખાઓ વચ્ચે સમજણ પણ થતી હોય ને, બે વાતો સમજણની સત્સંગની થતી હોય ને તો પણ એ કંઈક ને કંઈક નુકસાન જ કરાવે. આ સાસુ વહુના બે ઝઘડા, સાસુ વહુની વચ્ચેનો થયેલો આ મીઠો ખટરાગ એ અંતે પરમાત્માના શાસન માટે એક વરદાન તરીકે સાબિત થયો. અને આજે આટલા વર્ષે 300-400 વર્ષ વીતી ગયા અને છતાં પણ સેનસુરી મહારાજ સાહેબના હાથેથી થયેલી આ વરદ હસ્તે થયેલી પ્રતિષ્ઠા, લગભગ 450+ જેટલા વર્ષોથી થયેલી આ પ્રતિષ્ઠિત ભૂમિ, આ જિનાલયો આજે પણ પરમાત્માના શાસનનો જય જયકાર ફેલાવતા હોય એવા સુંદર મજાના ઉત્તુંગ રીતે ઊભા છે. કાવી તીર્થની હજી એક સ્પેશિયાલિટી, અહીંયા સંધ્યાના સમયે લગભગ હજારો પોપટ, હજારો, જાણે એકબીજા સાથે પાર્ટી કરવા આવ્યા હોય એવી રીતે સતત કલરવ કરતા હોય છે. સતત પોપટનો અવાજ અહીંયા આવે અને સંધ્યાનું વાતાવરણ આપણને એવું લાગે સાંજ સમયે કે જાણે કદાચ પંચાયતના બહેનો ભેગા થયા હોય અને કન્ટિન્યુઅસ વાતો જ કરીએ રાખતા હોય, એ કેવું લાગે. એવી રીતે આ પોપટો જાણે આખા દિવસની બધાની વાતો પોતાની શેર કરવા માટે ભેગા થયા હોય એમ સતત પોપટોનો અવાજ, એ આ કાવીની સરસ મજાની યુનિકનેસ છે. આજે પણ આ કાવી તીર્થની અંદર જૈનોના ઘર હાર્ડલી છે. લગભગ આખું ગામ મેજોરિટી મુસલમાનની વસ્તીનું છે, અને તેમ છતાં પણ પરમાત્મા એટલા સરસ રીતે સચવાઈ રહ્યા છે. ગામના લોકો આ ભગવાનને પોતાના દાદા ગણી ધર્મના દરેક ભેદભાવને ભૂલી અને આજે પણ પરમાત્માના આ જિનાલય માટે અડીખમ ઊભા હોય એ રીતનું સરસ મજાનું વાતાવરણ ત્યાં છે. એક સુંદર મજાનું તીર્થ કે જે જનરલી આપણા લિસ્ટમાં નથી હોતું, કારણ કે આપણે લગભગ બ્રાન્ડેડ તીર્થની યાત્રા કરવાવાળા થઈ ગયા. સુંદર મજાનું તીર્થ, એકવાર યાત્રા કરવા જેવું. પૂજ્યશ્રી ત્યાં પધાર્યા. એમણે આ સરસ મજાનો ઇતિહાસ લોકોને ત્યાં જણાવ્યો. રસ્તામાં જે છરીપાલી સંઘ જતો હતો એની અંદર પણ એમને એક સવનની નાનકડી કડી એ પણ બહુ સરસ રીતે લોકોને ઇન્સ્ટન્ટ રચી અને સામે વ્યાખ્યાનમાં સંભળાવી. કાવી તીર્થની નામ નારે દેશો દેશ ગવાય સલુણા, જે જન જીનજી ભેટ શેરે તસગર મંગળ થાય સલુણા. સાસુ વહુના મંદિરો રે ભેટી કરો મલ દૂર સલુણા, મોહન પ્રતાપના ધર્મથી રે
પ્રીતિ પ્રભાવે હજૂર સલૂણા. સાહેબ ઇન્સ્ટન્ટ સર્જક હતા. સાહેબની સર્જન શક્તિ એ પછી ગુજરાતી હોય કે સંસ્કૃત હોય, અદ્ભુત હતી, અદ્ભુત. મલ્ટી ટેલેન્ટેડ હતા સાહેબ. એટલી બધી ક્ષમતાઓ કે આપણને એવું લાગે કે આ આયુષ્યના વર્ષો કદાચ નાના પડે એમની ક્ષમતાઓને સામાન્ય રીતે પણ બહાર લાવવા માટે એટલી બધી ક્ષમતાઓના સ્વામી પૂજ્ય ધર્મ વિજયજી મહારાજ સાહેબ હતા. ત્યારબાદ વઢવાણની અંદર ચાતુર્માસ માટે બહુ સ્ટ્રોંગ વિનંતી થઈ. લોકો એવા ભક્તિવંત હતા, ખાસ્સા એવા લોકો સાહેબ પાસે આવી અને રડી જતા કે સાહેબ આ તમારા શિષ્યની કર્મભૂમિ છે. અને મુખ્યતઃ આ વઢવાણમાં લોકોને એવું લાગતું હતું કે ધર્મ વિજયજી મહારાજ સાહેબની દીક્ષા સમયે જે રીતે નાનુબેનને ડાયા કાકાને એ લોકોએ પ્રસંગ કર્યા હતા એ પછીથી ક્યાંક મોહન વિજયજી મહારાજ સાહેબ આ ગામ પર રૂઠી ન જાય. અને એના કારણે ક્યાંક આપણને આવા ઉત્તમ આત્માનો સંયોગ એ ન જ મળે એવું ન થવું જોઈએ. સંગ એ છે કે જે ક્યાંય પણ ક્ષતિ રહી ગઈ હોય, થઈ ગઈ હોય, અથવા સામા મહાત્માને ભૂલથી પણ ઓછું આવી ગયું હોય સંઘ માટે, તો પછી એ ફક્ત ટ્રસ્ટીઓ નહીં, આખો ને આખો સંઘ લાલાયિત હોય કે ગમે તેમ કરીને આ વિખવાદ દૂર કરવો છે. અહીંયા તો એવો કોઈ વિખવાદ હતો જ નહીં, પણ તેમ છતાં આવો ભય સંઘના લોકોના મનમાં હોવાના કારણે ઘણા બધા લોકો, સેંકડો લોકો એકસાથે સાહેબને વિનંતી કરવા આવ્યા કે સાહેબ ગમે તેમ કરીને વઢવાણ પધારો. અને એક ભાઈએ તો મનસુખલાલ ડાયાભાઈ, એમણે તો એક સરસ મજાની આખી કવિતા રચી દીધી, જે કવિતાની અંદર પન્યાસજી શ્રી મોહન વિજયજી મહારાજજી વઢવાણ કાપમાં ચોમાસું વહેલા પધારજો, આવું હરિગીતમય છંદ એક વિનંતીનું અષ્ટક પણ એમને બનાવ્યું હતું. આવા ભક્તિવંત શ્રાવકો જ્યાં સુધી આપણા સંઘોમાં હાજર છે ત્યાં સુધી શ્રી સંઘો ચતુર્વિધ સંઘ એ એનું મંગળ થયા વિના રહેતું નથી. દરેક સંઘની અંદર આવા ભક્તિવંત શ્રાવકોની સંખ્યા વધે અને આ ભક્તિવંત શ્રાવકો ખરા અર્થની અંદર શ્રમણોપાસક બની અને બીજાઓને પણ પ્રેરણા આપે, એવી અત્યારની તાતી જરૂરિયાત આપણે ખરેખર સમજવા જેવી છે. હવે સાહેબ મુંબઈ માટેની એમની જય બોલાયેલી હતી પૂજ્ય મોહન વિજયજી મહારાજ સાહેબની, એટલે વઢવાણનો આટલો આગ્રહ હોવા છતાં સાહેબે એ ચાતુર્માસનો સ્વીકાર ન કરી શક્યા. એક ડેપ્યુટેશન આવી અને ઘણી બધી વસ્તુઓ, એ સમયનું મુંબઈ એ અત્યારના મુંબઈ કરતાં ખાસું એવું અલગ હતું. અત્યારે મુંબઈમાં ઠેર ઠેર ચોમાસાઓ માટેની અનુકૂળતાઓ છે. એ સમયે બહુ જૂજ સ્થળો મળતા, પ્લસ એ સમય હતો થોડો વિખવાદનો પણ સમય હતો. એટલે જે જૂજ સ્થળો હતા એ જૂજ સ્થળોની અંદર પણ વિખવાદો હતા. એ સમય એટલે મુંબઈ આમ જિનાલયોથી તરબતર હતું એવું પણ ન હતું. પૂજ્ય ધર્મ વિજયજી મહારાજ સાહેબ એમના એક પાછળથી જે ગ્રંથ લખાયો હતો એની અંદર પૂજ્યશ્રી એવું લખે છે કે મારી નાની ઉંમરમાં, એટલે કે લગભગ 40-41 વર્ષ પહેલાં જ્યારે અમે લોકો મોહનસુરી મહારાજ સાહેબની સાથે, પ્રતાપ વિજયજી મહારાજ સાહેબની સાથે ગોડીજીમાં ચાતુર્માસ માટે પધારેલા, એ સમયે અગાસી બંદર અને મલાડ આ બંનેમાં પ્રભુ દર્શનનો યોગ થયેલો. ત્યારબાદ સાંતાક્રુઝમાં ઘર દેરાસરના દર્શન કરેલા. ત્યાર પછી માહીમ, દાદર, ચુનાભટ્ટી, કુર્લા, ઘાટકોપર અને થાણા, ત્યાં પ્રભુ દર્શનનો લાભ મળેલો. એનો અર્થ સાહેબ એ લખતા હતા કે એ સમયના મુંબઈમાં ફક્ત આટલા પરાઓની અંદર જ જિનાલયો હતા મોસ્ટલી. આજે એક એક પરાની અંદર 100, 200 જિનાલયો. આ પરિસ્થિતિના નિર્માણમાં જે મહત્ત્વનું ફેક્ટર કામ કરી ગયું એ સમયનું મુંબઈ પ્લસ ધર્મસુરી મહારાજ સાહેબ ઇઝ ઇક્વલ ટુ આજનું જિનાલયોથી ઉભરાતું મુંબઈ. એ કરવામાં મોહન વિજયજી મહારાજ સાહેબનું આદર્શ આલંબન ખૂબ એમને ઉપયોગી બન્યો. આ ચોમાસું જે ગોડીજીમાં થયું, એ ગોડીજીના ચોમાસાની અંદર 5-6 ઘટનાઓ બહુ જ વિરલ બની, કે જે ઘટનાઓ સારી એવી ઇન્સ્પાયરિંગ પણ હતી. એમાંથી એક ઘટના હતી ગોડીજીના મગનલાલ મંડળીની. મગનલાલ મંડળી નામની એક મંડળી હતી. મગનલાલભાઈ પ્રધાનપણે હતા. લગભગ 20-24 જણાની આ મંડળી પ્રધાનપણે મગનલાલભાઈ હોવાના કારણે આ મગનલાલ મંડળી તરીકે ઓળખાતા.
એ લોકો શું કરતા? તો કે એ લોકો ક્યારે પણ શાસ્ત્રોક્ત સાધુ પદ નથી એવું માનતા. અત્યારે શાસ્ત્ર પ્રમાણેના સાધુ ભગવંતો છે જ નહીં. આ બધા સાધુ ભગવંતો છે એ લોકો શાસ્ત્રથી કંઈક ને કંઈક અલગ છે અથવા ઊણા ઉતરે છે, તો આપણાથી એમને વંદન ન કરાય, આપણાથી એમના વ્યાખ્યાનમાં ન જવાય. એ લોકો વ્યાખ્યાન વાંચતા હોય તો આપણાથી પગ પણ ન મુકાય, આપણે આપણું અલગ વ્યાખ્યાન વાંચવું. અને મગનભાઈ પોતે વ્યાખ્યાન વાંચતા, અને આવો લગભગ 20-24 જણનો વર્ગ પણ એમને મળી રહેતો, કે જે લોકો પોતાનું પ્રતિક્રમણ પણ અલગ જ કરે. એ એમ જ માને કે આ સાધુઓ એ પરમાત્માના શાસનમાં કીધેલા સાધુ જેવા છે જ નહીં, તો પછી આપણે સાધુ એને કેવી રીતે માનીએ? મોહન વિજયજી મહારાજ સાહેબનું પદાર્પણ થયું અને એમણે તો પ્રવચનોની ધારા શરૂ કરી. વાત ઉડતી ઉડતી મગનભાઈના કાન સુધી પણ આવી કે આ બહુ સરસ વ્યાખ્યાન હોય છે અને આવા તર્ક સહિતના વ્યાખ્યાનો આપે છે. અને ક્યાંક વ્યાખ્યાનમાં સાહેબને ખ્યાલ આવ્યો કે આવું પણ અહીંયા કંઈક છે. એટલે ઇનડિરેક્ટલી સાહેબ બહુ સ્પષ્ટપણે એ પરમાત્માના શાસનના માર્ગને વર્ણવતા હતા. આપણે ત્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ 4 ફેક્ટરની અસર તમામ વસ્તુઓ ઉપર ગણી છે. અને ગીતાર્થ એને કીધા છે કે જે લોકો તમામ ધર્મો ઉપર, ગુણધર્મો ઉપર આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અસર પ્રમાણેના પરિવર્તનને શાસ્ત્રોક્ત દૃષ્ટિથી સમજી અને એને સ્વીકારી શકે, એને સમજાવી શકે લોકોને પણ. પરમાત્માના શાસનમાં જણાવેલું સાધુપણું એ કદાચ ઊણું પણ હોય આચાર વિચારથી, પરંતુ એની અંદર કયા ફેક્ટર કામ કરે છે, આજે બહારનું દ્રવ્ય કેવું, બહારનું ક્ષેત્ર કેવું બન્યું, કાળ કેવો છે અને લોકોના ભાવ કેવા છે, આ બધું જોયા પછીથી નક્કી થાય કે ભાઈ હવે જે રીતે વર્તનાઓ થશે આવી થશે. એટલે આવી ઘણી બધી વાતો એમને મૂકવા લાગી કે કેટલીક વસ્તુઓને વિવેક બુદ્ધિપૂર્વક સમજવી જોઈએ, એકાંત બુદ્ધિપૂર્વક ન સમજવી જોઈએ. આ લોકોને તો મગનભાઈને એમ થયું કે ચાલો આપણે જઈએ અને એવા પ્રશ્નો પૂછીએ કે એ પોતે પણ સ્પેલ બાઉન્ડ થઈ જાય. એટલે એ પ્રવચનમાં આવવા લાગ્યા. આવે પણ આવવા માટેનું કારણ ફક્ત મજાક ઉડાડવાનું અથવા એમના દોષો કાઢવાનું અથવા વિચિત્ર સવાલો કરવાના. પણ સામે મોહન વિજયજી મહારાજ હતા, એક ગજબનાક પ્રતિભા, ગજબનાક. અને એટલે એમણે પણ એક પ્રશ્નોના તાર્કિક રીતે જવાબ આપવાનું શરૂ કર્યું. જ્યાં એવું લાગે કે અહીંયા મજાકની વાત થાય છે તો પણ એ જ રીતે એમને લેવા લાગ્યા અને એ જ રીતે જણાવવા લાગ્યા કે સામા વ્યક્તિને ક્ષોભ થઈ જાય. ધીરે ધીરે આ મગનભાઈને એમ લાગવા લાગ્યું કે ના, આ વાતો તો બધી સાચી કરે છે અને લોજિકલ વાતો છે. એમના સાથીદારોને એ લાવવા લાગ્યા અને ક્યાંક ને ક્યાંય થોડું પરિવર્તન આવતા એક દિવસ એવો આવ્યો કે જ્યારે ગોડીજી શ્રી સંઘના તમામ લોકોની આંખો પહોળી થઈ ગઈ. મગજ ક્યાંય કલ્પનાના ચકડોળીમાં ન ચડી શકે એવું જબરદસ્ત દ્રશ્ય ત્યાં સર્જાયું. અને આ મગનલાલ મંડળીના 20 સભ્યોએ ચાતુર્માસ પછીથી પૂજ્યશ્રીની નિશ્રામાં યોજાયેલ ઉપધ્યાન તપની વિધિપૂર્વક આરાધના કરી અને મોક્ષ માળ પરિધાન કરી. એમાંના કેટલાક લોકોની તો અલગ અલગ સમુદાયમાં ક્યાંક દીક્ષાઓ પણ પાછળથી થઈ. આ સૌથી પહેલી વિરલ ઘટના જે મોહન વિજયજી મહારાજ સાહેબની ગજબ પ્રતિભા એને આપણને દર્શન કરાવે. બીજી ઘટના બની દેવદ્રવ્ય અંગેની. એ સમયે સખત વિખવાદો હતા. સુપનની જે બોલી છે એ દેવદ્રવ્યમાં જાય કે દેવદ્રવ્યમાં ન જાય, એની માટે ઘણી ચર્ચાઓ ચાલતી. દરેક પોતપોતાના વ્યૂ પોઈન્ટ મૂકતા અને દરેક વ્યૂ પોઈન્ટથી એક નવી કન્ફ્યુઝન ઊભી થતી. પણ આ વખતે સાહેબે પ્રેરણા કરી અને ગોડીજીના ટ્રસ્ટીઓ પાસે ઠરાવ પસાર કરાવડાવ્યો કે સ્વપ્નની તમામ ઉપજ એ દેવદ્રવ્યમાં જ જશે. આમ વિરોધીઓની પણ બહુ મોટી ધારણા હતી કે આપણે આ વસ્તુને સીમિત કરી દઈશું અને આને બહુ લાઉડ નહીં થવા દઈએ, પરંતુ એવું ન થતાં આ નિર્ણય બહુ સરસ રીતે પસાર થયો. અને આ પણ એક બહુ મોટો ચમત્કાર કહી શકાય એ સમયના વાતાવરણ પ્રમાણે કે આટલી મોટી ઘટના બહુ સહજપણે પૂર્ણ પણ થઈ ગઈ. સાહેબનું પુણ્ય. ત્રીજી ઘટના હતી મુંબઈના સંઘોની એકત્ર નૌકારશી કરવાનું. અનેક મહાપુરુષો આ પ્રયત્ન કરી ગયેલા કે મુંબઈના તમામ સંઘોની નૌકારશી સાથે થઈ શકે તો એક અદ્ભુત વાતાવરણ અને અદ્ભુત સુમેળ સર્જાય. પરંતુ એ સમયે મુદ્દો હતો ઓસવાલ અને પોરવાલના સમાજમાં નૌકારશીનું પહેલું તિલક કોણ કરશે અને કોને કરશે, ઓસવાલ સમાજવાળાને કરવું કે પોરવાલ સમાજવાળાને કરવું. આ મુદ્દા ઉપર મડાગાંઠ સર્જાઈ હતી અને વર્ષોથી એ પૂર્ણ નથી થતી.
એ સોલ્વ જ નથી થતી. અનેક મહાપુરુષોએ પ્રયત્ન કર્યા પણ એ નહોતું થતું. પણ આ વખતે જાણે એ મડાગાંઠ ઉકેલવાની ભૂમિકા એનો સમય પાકી ગયો હતો. અને એટલે મોહન વિજયજી મહારાજ સાહેબે મધ્યસ્થી કરતા એ પણ નક્કી થયું કે આપણે આ સંયુક્ત સંઘ સાધર્મિક વાત્સલ્ય એ કરશું અને પર્યુષણાના 15 દિવસની અંદરમાં એ કરશું જ. એ જવાબદારી પણ સંઘોએ લીધી અને સાહેબે નક્કી કરેલા પ્રમાણે ઐતિહાસિક ઘટના રૂપે સમગ્ર મુંબઈનું એકત્ર શ્રી સંઘ સાધર્મિક વાત્સલ્ય થયું. સાહેબે આપેલો ઉપાય એ બંને સમાજને માન્ય બન્યો. ચોથી ઘટના થઈ એ હતી દેરાપોળ સંઘના જિનાલયના જીર્ણોદ્ધારની. જીર્ણોદ્ધાર માટે ફંડ થવું એ બહુ મોટી વસ્તુ ન હતી, પણ શ્રી વીરચંદભાઈ એ પર્યુષણા પછીથી જાગ્યા કે સાહેબ હવે અમને ફંડ કરાવી આપો. પર્યુષણા પછીથી તો આજે પણ એ જ સ્થિતિ છે ને ત્યારે પણ એ જ સ્થિતિ હતી કે વળતા પાણી હોય પ્રવચન સભાના. પણ મોહન વિજયજી મહારાજ સાહેબે એ સમયે ત્યાંના એક શ્રેષ્ઠી જે આવ્યા હતા એ શ્રેષ્ઠીને સહજપણે કીધું કે આ જીર્ણોદ્ધારનું કાર્ય છે અને થોડીક પ્રેરણા કરી અને એમણે તરત કીધું સાહેબ નિરાશ નહીં થતા, હજુ પણ કામ થઈ જશે. અને તાત્કાલિક એમણે પોતાની દુકાનેથી માણસ બોલાવી અને 1001 રૂપિયા તો લખાવ્યા, પણ પોતાના સંપર્કમાં રહેલા લોકોની પાસે પણ પ્રેરણા કરાવડાવી. એક જ દિવસની અંદર એ જમાનામાં ₹10,000નું માતબર ફંડ કરાવ્યું અને જીર્ણોદ્ધાર બહુ સરસ રીતે પૂર્ણ કરાવ્યો. મોહન વિજયજી મહારાજ સાહેબનું પુણ્ય એ જાણે મધ્યાહનના સૂર્યની જેમ તપતું હતું. હજી આવી 2-3 ઘટનાઓ કે જે ગોડીજીના ચાતુર્માસની સ્પેશિયાલિટી હતી, જે આપણને મોહન વિજયજી મહારાજ સાહેબની ગજબનાક પ્રતિભા, સુપર ડુપર પ્રતિભા અને પુણ્યશાળીતા એ બધાના જ્વલંત ઉદાહરણ પૂરા પાડે છે. એ બધી વાતો અને આ બધા આ ચાતુર્માસ પૂર્ણ થયા એમાં ધર્મવિજયજી મહારાજ સાહેબનો વિકાસ કઈ રીતે આ બધી ઘટનાઓના સાક્ષી બનવાથી થયો, એ બધી વાતો આવતીકાલે જોઈએ. જેના જ્ઞાવૃત કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.